નમસ્કાર મિત્રો, મજામાં? Once again you are welcome in this YouTube channel by DD Solanki from Super High School. Dear friends, in this video we will learn about Standard 10, Unit number 3, an interview with અરુણ કૃષ્ણમૂર્તિ. મિત્રો, આ જગતમાં બે પ્રકારના લોકો હોય છે. એક પ્રકારના લોકો માત્ર ને માત્ર પોતાના માટે જ જીવતા હોય છે, પરંતુ બીજા પ્રકારના જે લોકો છે એ લોકો હંમેશા પોતાનું જીવન સમાજ માટે સમર્પિત કરી દે છે, દેશ માટે, દુનિયા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અને એવા લોકો જ ઇતિહાસનું સર્જન કરી શકે છે, નામના અને કીર્તિ અને યશ પ્રાપ્ત કરી શકે છે. અહીંયા આપણે એક એવા વ્યક્તિ વિશે ભણીશું કે જેણે પોતાનું સમગ્ર જીવન સમાજ માટે, પર્યાવરણની રક્ષા માટે સમર્પિત કરી દીધું છે. યસ, યુ આર વેરી વેલ નોન અબાઉટ ધીસ નેમ, અરુણ કૃષ્ણમૂર્તિ. તો મિત્રો, કયા કામ માટે આ વ્યક્તિને આપણે આજે યાદ કરીશું? યુનિટ નંબર 3માં આપણે ટ્રાન્સલેશન માટે ટેક્સ્ટ બુક સાથે રાખીએ અને વિગતે એનો અભ્યાસ કરીએ. તમે નવા શબ્દો બોર્ડમાં જોઈ શકો છો: ટર્ટલ, વોલેન્ટિયર, એન્વાયરમેન્ટલિસ્ટ, કોન્ફ્લિક્ટ, હ્યુમિલિટી, સ્નોબીસ, એરોગન્ટ, એક્ટિવિસ્ટ, વેન્ચર, વોર્ન આઉટ, હેજિટેશન, ઇક્વિપમેન્ટ, સપોર્ટિવ, ફેટર્નિટી, પ્રોટેક્ટિવ, ડિવોટ. આ નવા શબ્દોનો અભ્યાસ કરીને આપણે યુનિટમાં આગળ વધીએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. 17 વર્ષની ઉંમરે, જ્યારે રમવાની ઉંમર ગણાય એ ઉંમરે અરુણ કૃષ્ણમૂર્તિએ એક સંસ્થાની સ્થાપના કરી, એનજીઓની સ્થાપના કરી. નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ઇન શોર્ટ EFI, ભારતની પર્યાવરણની સંસ્થા. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, કાચબાની ગતિથી શરૂઆત કરીને, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. શરૂઆતમાં ચેન્નઈમાં માત્ર કાચબાના ઈંડા અને બચ્ચાઓની સુરક્ષાથી કામની શરૂઆત કરીને, ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. આજે અરુણ અને એની ટીમ દેશના મોટા શહેરો ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર, પુડુચેરી જેવા શહેરોમાં અનેક પ્રકારના જળાશયોની સ્વચ્છતા કરી રહ્યા છે, સફાઈ કરી રહ્યા છે. સાથે સાથે દરિયા કિનારાની પણ સફાઈ કરી રહ્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ, પ્લાન્ટ્સ ટ્રીઝ, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. આ એનજીઓ કઈ કઈ પ્રવૃત્તિ કરે છે? તો સરોવરો, પ્રાણી સંગ્રહાલય, દરિયા કિનારા, આની સફાઈ કરવાનું, નવા વૃક્ષો રોપવાનું, લોકોને શેરી નાટકો દ્વારા જાગૃત કરવાનું, ભણાવવાનું અને પર્યાવરણમાં નુકસાન ન કરે એવી કાગળની બેગ બનાવવાનું. અરુણ's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. અરુણની ટીમમાં મિત્રો 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પણ જોડાય છે અને 5 વર્ષથી સતત કામ કરી રહ્યા છે. જોઈને મિત્રો, સામાજિક કાર્ય કરવામાં ઉંમરનો કોઈ બાધ હોતો નથી. હવે એક રિપોર્ટર અરુણનો ઇન્ટરવ્યૂ લે છે ને એ ઇન્ટરવ્યૂ દ્વારા આપણને ઘણી બધી બાબતો જાણવા મળે છે. એ રિપોર્ટર પ્રશ્ન પૂછે છે: વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ? વોટ વે યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમને બાળપણમાં કયા અનુભવથી તમે આ પર્યાવરણની પ્રવૃત્તિમાં જોડાયા? તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? અરુણ જવાબ આપે છે: અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ લોટ્સ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ. મારી બાજુમાં એક સુંદર તળાવ હતું, એની અંદર ઘણા બધા પક્ષીઓ, દેડકા, કાચબા વગેરે રહેતા હતા, સાપને, અને એ હવે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું છે. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્નેડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. એમાં અસંખ્ય મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે અને એ હવે એક સુંદર સ્થળમાંથી એક ગંદુ સ્થળ બની ગયું છે. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. આ બાબતે આ ઘટનાએ મને આઘાત પહોંચાડ્યો અને એના માટે હું કંઈક કરી છૂટવા માગતો હતો.
આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન એટ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. એટલે મેં મારા કેટલાક મિત્રોને બોલાવ્યા અને અમે સાથે મળીને એ તળાવની સફાઈ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી. રિપોર્ટર બીજો પ્રશ્ન પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી કેવા પ્રકારની મદદ મળે છે? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? શું તમારી પ્રવૃત્તિ અને તમારા અભ્યાસ વચ્ચે કોઈ સંઘર્ષ થાય છે સમય બાબતે? અને મિત્રો, આ એક ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. મોટાભાગના વાલી એવું વિચારતા હોય છે કે પોતાનું બાળક માત્ર ને માત્ર અભ્યાસમાં જ ધ્યાન આપે, બીજી કોઈ પ્રવૃત્તિમાં ધ્યાન ન આપે. એટલે વાલીની મંજૂરી લેવી ખાસ આવશ્યક છે. એટલે અરુણ જવાબ આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મને મારા માતા પિતા ખૂબ જ મદદરૂપ બને છે, કારણ કે એ મારી લાગણી સમજી શકે છે કે મને પર્યાવરણમાં ખૂબ જ રસ છે. દે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. અને એટલા માટે જ મને જે જોઈએ છે એ મેળવવામાં એમને મને ક્યારેય અવરોધરૂપ બનતા નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. સામેની બાજુ હું પણ એટલો સહકાર આપું છું કે એમની પણ કોઈ ઈચ્છા અધૂરી ન રહે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન્સ. અને એટલા માટે કોઈ પણ નવું કામ શરૂ કરતાં પહેલાં હું એમને અવશ્ય મંજૂરી લઉં છું અને એમને કન્વિન્સ કરું છું, એમને સમજાવું છું. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અને આ કામમાં કેવી રીતે આગળ વધવું એ શીખવાડી શકે એવા શિક્ષકો પણ મારી પાસે છે. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. અને તેઓએ મને માનવતા શીખવાડી છે. સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. અને એટલા માટે જ હું ક્યારેય એવું નથી વિચારતો કે હું પર્યાવરણનું કામ કરી રહ્યો છું એટલે હું મોટો સુપરસ્ટાર બની ગયો છું. એ રીતે હું દંભી અને આડંબરી બની શક્યો નથી મારા શિક્ષકોને કારણે. તે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. મારા શિક્ષકો મને હંમેશા એક સાદું જીવન જીવવા માટે અને હંમેશા નવું ને નવું શીખતા રહેવા માટે પ્રેરણા આપે છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. એટલે હું કોઈ સામાજિક કાર્યકર નથી, હું માત્ર એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કામમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. રિપોર્ટર ત્રીજો પ્રશ્ન પૂછે છે, હાઉ ડી યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી સ્કૂલ અને કોલેજે તમારા જીવનમાં તમારા રસને કઈ રીતે પ્રોત્સાહન આપ્યું? તમારી આ પ્રવૃત્તિમાં સ્કૂલ અને કોલેજનું શું મહત્વ છે? એટલે અરુણ જવાબ આપે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. મારી સ્કૂલ અને મારા કોલેજમાં એવું એક કુદરતી વાતાવરણ હતું કે એમાં ઘણા બધા વૃક્ષો અને હરિયાળી હતી અને એમાં અનેક પ્રકૃતિના સજીવો વાસ કરતા હતા, રહેતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આ પર્યાવરણને જોઈને મને એમાં એનું મહત્ત્વ સમજાયું. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. કુદરતી આ સજીવો કેટલા સુંદર હોય છે અને શા માટે આપણે એમની સુરક્ષા કરવી જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. આ પ્રાણીઓ હંમેશા પોતાનું જીવન સ્વનિર્ભર જીવતા હોય છે, પોતાનો ખોરાક જાતે પ્રાપ્ત કરતા હોય છે, હંમેશા કાર્યશીલ હોય છે, ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. અને સતત પ્રવૃત્તિશીલ હોય છે ને ક્યારેય પ્રાણીઓ આળસુ હોતા નથી. ધેટ ઇઝ ધ હ્યુજ ડિફરન્સ બિટવીન હ્યુમન એન્ડ એનિમલ્સ. ઇટ ઇઝ ઓલ્સો સો પોઝિટિવ, વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને આ તમામ પ્રકારના સજીવો, પશુ પક્ષીઓ એટલા હકારાત્મક જીવન જીવતા હોય છે કે ક્યારેય તેઓ ફરિયાદ નથી કરતા, માણસોની જેમ દુઃખી નથી રહેતા. અને એ એમના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવું જરૂરી છે. એટલે રિપોર્ટર ત્રીજો પ્રશ્ન પૂછે, ડીડ યુ ફીલ એની હેજિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? શું તમને ક્યારેય સારો પગાર આપતી એવી સારામાં સારી તમારી નોકરી છોડવામાં અને સંપૂર્ણ સમય માત્ર આ જ પ્રવૃત્તિ પાછળ ફાળવવા માટે કોઈ સંકોચ થયેલો? વોટ આર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? અને તમે જ્યારે આખરી નિર્ણય ઉપર પહોંચ્યા કે તમારું સમગ્ર જીવન સમર્પિત કરવા માટે પર્યાવરણ માટે, તો એ સમયે તમારી પાસે કયા કયા ઓપ્શન હતા?
એટલે અરુણ જવાબ આપે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે ગમતું હોય એ કામ કરવા માટે નિર્ણય લેવો એ હંમેશા સારી બાબત છે. મિત્રો, એક આના પરથી વાત મને યાદ આવે છે કે તમારે થોડા સમય માટે સુખ મેળવવું હોય તો તમે કોઈ પિકનિક કે ટૂર ઉપર ઉપડી જાઓ. મિત્રો, તમારે થોડા વર્ષો સુધી સુખી થવું હોય તો તમે પૈસા કમાઓ, પરંતુ જો તમારે સમગ્ર જીવન દરમિયાન સુખ પ્રાપ્ત કરવું હોય તો તમને ગમતું કામ પસંદ કરો. જો તમે સમગ્ર જીવન માટે જે કાર્ય પસંદ કરો છો, જે નોકરી પસંદ કરો છો, જે ફિલ્ડ પસંદ કરો છો, એમાંથી તમને આનંદ આવતો હશે તો તમને ક્યારેય થાક નહીં લાગે, તમારો ઉત્સાહ જળવાઈ રહેશે. ધેટ ઇઝ ધ મેઇન ફિલોસોફી ઓફ હ્યુમન લાઈફ. એટલે અરુણ કહે છે, આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં મારી ગૂગલની જોબ છોડી દીધી, છતાં હું ત્યાંના મારા મિત્રો સાથે સતત સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે ગૂગલની મારી માત્ર ફરજનો અંત આવ્યો છે, કામનો અંત આવ્યો છે, ત્યાંની સાથેના લાગણીશીલ સંબંધો હજી એ ચાલુ છે. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. હું સમજી ગયો હતો કે 2010માં એ વખતે જો હું ગૂગલની જોબ છોડીશ તો જ આ ફિલ્ડમાં આગળ વધીશ, નહીતર ભવિષ્યમાં એ પછી ક્યારે હું આ સાહસ કરી શકવાનો નથી. મને ખબર પડી ગઈ હતી. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. જ્યારે દેશમાં પર્યાવરણને આટલું વિશાળ પાયે નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું ઘરમાં શાંતિથી બેસી રહું એવો હું નથી. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. અને હું આ બાબતે કંઈક કરવા માગતો હતો અને આ કામને પણ મારા પૂરેપૂરા સમયની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. એટલે મેં આ પર્યાવરણની સંસ્થા માટે, NGO માટે ગૂગલની જોબ છોડી દીધી. જોયું ને મિત્રો, આને કહેવાય સમર્પણ, બલિદાન. રિપોર્ટર આગળ પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો ફેંકતા હોય છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. તમે જ્યારે કોઈ જળાશય સાફ કરો છો ત્યારે એ કચરાને કાઢવા માટે કેવી રીતે કામ કરો છો. એટલે અરુણ જવાબ આવે છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. અમે જે જળાશયની સરોવરની સફાઈ કરીએ છીએ એમાં ડાયપરથી માંડીને તૂટેલા ચપ્પલ સુધી બધી જ વસ્તુઓ જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને આ બાબત અમને ખૂબ દુઃખ પહોંચાડે છે કારણ કે જળ એ જીવન છે, એને સ્વચ્છ રાખવું એ આપણી ફરજ છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ. તો પછી આપણે આ જળાશયોની કાળજી કેમ ન રાખવી જોઈએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અને એટલા માટે આપણે આ જળાશયોને બિલકુલ કચરા મુક્ત કરવા જોઈએ, અથવા ઓછામાં ઓછો કચરો આપણે બહાર ફેંકીએ એ પ્રમાણેનું આયોજન કરવું જોઈએ. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ વિથ ઇન પીસ. આપણે આ જળાશયો તમામ, એક સામાન્ય ખાડાથી માંડીને સમુદ્ર સુધીના તમામ જળાશયોને સ્વચ્છ રાખવા જોઈએ કે જેથી બીજા લાઈફ ફોર્મ્સ, કુદરતી સજીવો, જળચર પશુ પક્ષીઓ એમાં શાંતિથી જીવી શકે. એ એમનું ઘર છે. મિત્રો, કોઈ આપણા ઘરમાં કચરો ફેંકીએ આપણને ન ગમે, એ રીતે આપણે એમના ઘરમાં કચરો ફેંકીએ એમને પણ ન ગમે. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. રિપોર્ટર બીજો પ્રશ્ન પૂછે છે કે એક વિશાળ સરોવર હોય તો તમને સ્વચ્છતામાં કેટલા દિવસ લાગે. ડુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ઓર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. તમે સ્વચ્છતા માટે અને તમારી સલામતી માટે કોઈ ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો. એટલે અરુણ જવાબ આપે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. હવે એ બાબત જળાશય કેટલું મોટું છે અને એમાં કચરાનું કેટલું પ્રમાણ છે એ બે બાબતો ઉપર આધાર રાખે છે. એટલે ઓછામાં ઓછા 5 દિવસથી માંડીને વધુમાં વધુ 3 મહિના સુધીનો સમયગાળો અમને લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. એટલે અમારી પાસે કોદાળી અને પાવડા જેવા સાધનોનો અમે ઉપયોગ કરીએ છીએ.
એટલે રિપોર્ટર પૂછે છે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે સુરક્ષા માટે કેવા સાધનનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ ઇન બ્રીફલી? તમે ટૂંકમાં તમારી સ્વચ્છતાની પ્રક્રિયાનું વર્ણન કરી શકશો? એટલે અરુણ કહે છે વી વિયર નોઝ માસ્ક, sanitary gloves and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. અમે સુરક્ષા માટે નોઝ માસ્ક પહેરીએ છીએ, ગ્લોવ્સ પહેરીએ છીએ, પછી કોદળા અને પેલા પાવડા જેવા સાધનો લઈને અમે કચરો નાની બકેટમાં ભરીએ છીએ ને એ બકેટ પછી અમે ગાર્બેજ ટ્રક સુધી કિનારે હોય ત્યાં સુધી લઈ જઈએ છીએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પ્રોક્લેન ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્ટોપ્સ ધેટ આર હાર્મફુલ. અને આ કામ માટે અમે કેટલીક વખત ભારે મશીનોનો પણ ઉપયોગ કરીએ છીએ, અર્થ મૂવર, જેસીબી જેવા પ્રોક્લેન, અને એના દ્વારા અમે વધારે પ્રમાણમાં કચરો એને બહાર કાઢી શકીએ. જે નકામી વનસ્પતિ હોય, લીલ હોય, જે નુકસાનકારક વનસ્પતિ સજીવો માટે હોય એ બધાને જડ મૂળમાંથી ઉખાડીને અમે એ મશીનો દ્વારા કિનારાએ પહોંચાડી શકીએ છીએ. રિપોર્ટર પૂછે છે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત મુજબ યુવાનો અને બાળકોએ પર્યાવરણ માટે શું કરવું જોઈએ? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણની સુરક્ષા માટે ઓછામાં ઓછું શું કરી શકાય? દરેકે ઓછામાં ઓછું શું કરવું જોઈએ? એટલે અરુણ કહે છે ફર્સ્ટલી, આપણે બધા યાદ રાખવાનું છે મિત્રો, કારણ કે આ અરુણ એકલાની ફરજ નથી, આપણા બધાની ફરજ છે પર્યાવરણ સુરક્ષાની. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સૌથી પહેલાં તો આપણે ઘરની બહાર ગમે ત્યાં કચરો ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. જે કચરો આપણે પેદા કરીએ છીએ એનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક એન્ડ ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ. કારણ કે જળાશયોમાં જોવા મળતા સ્ટ્રો હોય, ટિશ્યુ હોય, કોઈ નકામા રેપર્સ હોય, બેટરીઝ હોય વપરાયેલી, પછી ફાસ્ટ ફૂડ હોય, જંક ફૂડ હોય, આ બધાનો એઠવાડ, બગાડ, નકામી ચીજો, વપરાયેલી ચીજો બધું આ સરોવરમાં જોવા મળે છે. અને આ બધું ક્યાંથી આવે છે? યસ, આપણા ઘરોમાંથી જ આવે છે. ઇફ યુ કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. તમે માત્ર તમારા ઘરમાંથી પેદા થતો કચરાનું પ્રમાણ ઘટાડો અથવા તો એને કચરાને યોગ્ય રીતે નિકાલ કરો, જળાશય સુધી ન પહોંચે એ રીતે, તો એ જ બાબત તમારા માટે મોટામાં મોટી સમર્પણ ગણાશે, મોટામાં મોટું કાર્ય ગણાશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. અને આ પર્યાવરણની અમારી સંસ્થામાં દરેક ધોરણનો કોઈ પણ વિદ્યાર્થી આવવા માટે એ સક્ષમ છે. કોઈ પણ વિદ્યાર્થી અમે સ્વીકાર કરી શકીએ છીએ, કોઈ પણ જોડાઈ શકે છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ડુ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કોઝ? રિપોર્ટર પૂછે છે કે પર્યાવરણની આ સુરક્ષા માટે કોઈ પણ વિદ્યાર્થી અઠવાડિયામાં કેટલો સમય આપી શકે, કેટલો સમય આપવો જોઈએ એનો અભ્યાસ ન બગડે એ રીતે? એટલે અરુણ કહે છે 4 hours અ વીકેન્ડ, અઠવાડિયાના 4 કલાક. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડેઝ. 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. અને શરૂઆતમાં આ 4 કલાકનું બલિદાન ધીમે ધીમે એક મહત્ત્વનું બલિદાન બની જશે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમારું આ કાર્ય વિદ્યાર્થીઓ અને સ્કૂલો માટે કઈ રીતે ભાઈચારાનું, બંધુત્વ ભાવનાનું એક ઉત્તમ ઉદાહરણ બની શકે? શું તમે આ સ્કૂલ અને કોલેજોમાં તમારા કાર્યક્રમો વિશે એમને પરિચય આપો છો, ઇન્ટ્રોડ્યુસ કરો છો? એટલે અરુણ કહે છે યસ, વી ઓફર ફિલોસોફ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે પ્રોત્સાહન આપવા માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓને ફિલોસોફી આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. અને અમારા આ કાર્યમાં જે જાણીતી હસ્તીઓ હોય, ફોટોગ્રાફર હોય, ફિલ્મ મેકર હોય, આર્ટિસ્ટ હોય, થિયેટર આર્ટિસ્ટ, વૈજ્ઞાનિક સંશોધકો પણ રસ લે છે અને એ પણ અમને પ્રોત્સાહન આપે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ. અમે આ કામમાં એમને ટ્રેનિંગ આપીએ છીએ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અને અમારા કામની અંદર એમને
ઇન્વોલ્વ કરીએ છીએ, સામેલ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અને નવાઈની વાત છે કે અમારો સૌથી નાનામાં નાનો સ્વયંસેવક હજી માત્ર 3જા ધોરણમાં જ ભણે છે. ફરીથી કહું છું મિત્રો, કોઈ પણ અઘરું કાર્ય કરવા માટે કોઈ પણ ઉંમર બાધિત હોતી નથી. તો મિત્રો, આપણે જોયું કે અરુણ કૃષ્ણમૂર્તિ એક વિદ્યાર્થી જ્યારે કંઈક નવા સાહસ માટે વિચારે છે, સમાજ માટે વિચારે છે, દુનિયા માટે વિચારે છે, પર્યાવરણ માટે વિચારે છે, ત્યારે પોતાના અંગત જીવનનું, અંગત નોકરીનું પણ બલિદાન આપીને એ સંપૂર્ણ સમય એના માટે સમર્પિત કરી દે છે. અને ત્યારે જ આવા લોકોના લેશન પાઠ આપણને ભણવા મળે છે અને વિશ્વમાં પ્રસિદ્ધ થઈ જાય છે. આને કહેવાય બીજા માટે જીવવું. તો આપણે પણ પર્યાવરણની સુરક્ષા માટે અરુણે કહ્યું એ પ્રમાણે ઓછામાં ઓછું કંઈક તો કરી શકીએ. તો શું કરી શકીએ એ આપણે વિચારવાનું છે. અને આપણે પણ આ રીતે પર્યાવરણમાં ખૂબ જ ઉપયોગી યોગદાન આપી શકીએ છીએ. ફરી એક વખત નવા શબ્દો જોઈ લો અને ફરી એક વખત લેસનને કાળજીપૂર્વક વાંચી લો મિત્રો. ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, પણ ત્યાં સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.